ઇઝ વેલકમ બેક ટુ માય ચેનલ. તો હું અત્યારે ફ્રીજ છે એ ટ્રાન્સફર કરું છું કારણ કે નવું ફ્રીજ આવી ગયું છે અને જે છે કન્વર્ટર જે કહેવાય એ મોડલ લીધેલું છે કે જેમાં મારો ધારો કે બરફ મારે નથી કરવો, એટલે કે આઈસ ને બધું સ્ટોરેજવાળી વસ્તુ નથી મારે, તો તમે પૂરાને ફ્રીજ તરીકે યુઝ કરી શકો છો અને ટેમ્પરેચર પ્લસ માઇનસ કરી શકો છો તમે. વિધિન 2 થી 3 સેકન્ડ કે 5 સેકન્ડની અંદર ઠંડુ પાણી કરી શકો છો. એ રીતનું બધું છે કારણ કે હજુ તો નવું છે એટલે મને બી બહુ એટલો આઈડિયા છે નહીં, પણ થઈ જશે એવું કંઈ છે નહીં. અને 236 લીટરનું છે. તમારી સ્પેસ હોય તો તમે 256માં જઈ શકો છો, આનાથી તમને થોડુંક મોટું મળશે. તો મારે જગ્યાનો છે ઇસ્યુ હતો એટલા માટે પછી આ રીતના મેં લીધેલું છે અને ફ્લિપકાર્ટમાંથી લીધેલું એટલે મેં ફોટા જોઈને જ સિલેક્ટ કરેલી છે આ બધી વસ્તુ. એટલે તમે બી જો ઓનલાઈન ઓર્ડર કરતા હોય તો તમે એવું તો એકવાર શોરૂમમાં જઈને જોઈ આવજો, પછી ઓર્ડર કરજો તમારી જે રસોડામાં જે રીતની સ્પેસ હોય એ પ્રમાણે. જનરલી હું બધી વસ્તુ વિજય સેલ્સ ઇન્ડિયામાંથી જ લઉં છું, પણ આ એક જ વસ્તુ જે છે મેં ઓનલાઈન ઓર્ડર કરી છે કારણ કે દિવાળીમાં સારી એવી ઓફર હતી એટલે પછી મેં લીધેલું છે. આમ તો મારી પાસે હતું પણ મને નાનું પડતું હતું એટલે પછી આ રીતનું મેં લીધેલું. હવે હું ટ્રાન્સફર કરી દઉં પછી તમને બતાવું કઈ રીતના મેં અંદર બધી ગોઠવણ કરી છે કારણ કે નવા ફ્રીજમાં પછી નવી વસ્તુ બી જોઈએ. નવા ડબ્બા ડૂબી છે, નવી બોટલ્સ છે જે અત્યારે છે નહીં મારી પાસે, એટલે જે છે એ જ હું ટ્રાન્સફર કરવાની છું. કાલે જ અમે મણિનગરથી આવેલા છે એટલે બહુ જ બધા ઢગલો તો પહેલાં કપડાં ધોવાના છે, નવા કપડાં છે એટલે તમારે હાથેથી જ ધોવા પડે આપણે. એટલે ધીરે ધીરે કરું છું. ટિફિન કંઈ બનાવ્યું છે નહીં એટલે રોજ દાળ ભાત અથવા વઘારેલી ખીચડી વસ્તુ કરી નાખીશ. અને અમે બહુચરાજી દર્શન કરવા ગયા હતા, ત્યાંથી અમે ઢોલ લીધેલો અને હવે અમારો ઢોલ વાગે છે આખો દિવસ. વાતાવરણ બહુ મસ્ત છે, ઠંડુ વાતાવરણ છે, એવું થાય કે ક્યાંક ફરવા જતા રહીએ, પણ ફરીને બી તમે કેટલું ફરવાના છો કારણ કે થાક બી એટલો લાગે છે. અને વિધિબેન હજુ સૂવે છે, હજુ એને દિવાળી હોમવર્ક બાકી છે અને હવે 4-5 દિવસ જ રહ્યા છે સ્કૂલ ખુલવામાં, એટલે હવે એની પાછળ પડીશ ત્યારે 2 થી 3 દિવસ લાગશે એને હોમવર્ક કરાવવામાં બી. હજુ બધાના ઘરે જવાનું બી બાકી છે, નવા વર્ષનું મળવાનું. કશો ટાઈમ મળ્યો જ નથી. અઠવાડિયાની રજા છે, ક્યારે આવીને ક્યારે પતીએ છે ને એ જ ખબર નથી પડતી. અને આ ભાઈ જો હવે ઘરે આવી ગયા છે એટલે જે થવું એ થાય. બા દાદાને હવે એટલી શાંતિ લાગતી હશે ને. હે અંશુ? હે ને? ત્યાં જઉં છું દાદા ઘરે? હે જઉં છું દાદા ઘરે? તો તું કેમ આવ્યો મમ્મી જોડે? હે હું નહીં આવું, જઉં છું ને દાદા ઘરે. હે જઉં છું ને? ચાલ ચાલ મૂકી આવું, ચાલ. બા દાદા કોને વાલા ના હોય, બધી વિશ પૂરી કરે અને કશું કંઈ બોલે નહીં, જે જોઈએ બધું આપી દે. કંઈ નહીં, ચલો હવે બહુ જ બધું કામ છે. હવે ક્યાંથી શું શરૂઆત કરીએ ખબર નથી પડતી. રાત્રે એને તો બધા થેલા જે છે ગોઠવી દીધા છે, નકર તો અત્યારે પાછું ડબલ કામ હોત. પણ રાત્રે મેં બધું જ સાફ કરી નાખ્યું હતું, જે હતું બધું ઠેકાણે મૂકી દીધું હતું. કપડાં ખાલી ધોવાના છે, મારે ચોકલેટ બેસવાનું છે તો પહેલાં મેં કીધું ફ્રીજ સરખું કરી દઉં અને થોડીક રસોઈની તૈયારી કરી દઉં પછી. નવા વર્ષની અંદર ઘણું બધું કરવું છે પણ ખબર નથી પડતી કે ક્યાંથી શું શરૂઆત કરીએ. નવા વર્ષમાં તો પહેલાં ભગવાનના દર્શન કરવા જવું પડે અને કંઈક સારો એવો નિયમ લેવો પડે. પણ અમારે બધું નવું છે, 2 દિવસ જ હોય, પછી ત્રીજા દિવસ અમે હતા એવા ને એવા જ થઈ જઈએ છે. એટલે ભગવાનને બી ખબર છે કે આ લોકો સુધરવાના જ નથી. સવારમાં ઉઠીને ઘણીવાર હું વિચારું કે મસ્ત નહીં ધોઈને હું દીવાબત્તી કરું, પૂજા પાઠને એવું બધું કરું, પણ નથી થતું. ખબર નહીં કેમ મન જ નથી લાગતું એ બધી વસ્તુમાં. જો કે તમારે થોડો ઘણો ટાઈમ તો ભગવાનને આપવો પડે કારણ કે એ તમારા ખરાબ સમયમાં ઊભા રહેવાના તમારી સાથે. કંઈ નહીં, છોકરાઓ થોડા મોટા થશે પછી થોડા ફ્રી થઈશું પછી વાંધો નહીં, કારણ કે અત્યારે તો જેવા ઉઠી એવા તરત ને તરત પાછા ઉઠી જાય એટલે એમની જ સેવામાં લાગી જઈએ એટલે નથી થતું, બધું મેનેજ નથી થતું છોકરાઓ સાથે. કંઈ નહીં, ચલો કામ કરીશું.